નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે આપણી આ શિક્ષણ સફર ચેનલની અંદર ફરીથી એક વખત આજે મળીએ છીએ। જ્ઞાન સાધનાનું રિઝલ્ટ છે એ હવે આવી ગયું છે। તમને બધાને જેનો ખરેખર બેસબરીથી ઇંતજાર હતો કે જ્ઞાન સાધનાનું રિઝલ્ટ ક્યારે આવશે, ઘણા બધાની વિડીયોની અંદર કોમેન્ટ પણ આવતી હતી કે જ્ઞાન સાધનાનું રિઝલ્ટ ક્યારે આવશે। તો આજે એ દિવસ આવી ગયો છે કે જ્ઞાન સાધનાનું રિઝલ્ટ છે એ હવે આવી ગયું છે। તો આ રિઝલ્ટ જે છે એ તમે જોઈ શકશો, કેવી રીતના જોવાનું છે એની આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં આપણે કરવાના છીએ। તો તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો। જેણે આ જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હોય એ લોકોને આ વિડીયો છે એ ખૂબ જ કામનો મદદરૂપ થઈ શકે છે, કારણ કે એ લોકોને આ રિઝલ્ટ કેવી રીતના જોવાનું છે એ સરળતાથી ખ્યાલ આવી જાય છે। અત્યારે વેકેશન છે તો વિદ્યાર્થી મિત્રો તમે બધા ઘરે હશો તો ઘરેથી આ સરળતાથી રિઝલ્ટ છે એ તમે તમારા મોબાઈલની અંદર પણ જોઈ શકશો। એટલા માટે આપણે અહીંયા કને તમને મોબાઈલમાં કેવી રીતના જોવાનું છે રિઝલ્ટ એનું પણ અહીંયા સંપૂર્ણ માર્ગદર્શન છે એ આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ। તો ચાલો આપણે અહીંયા કને હવે આ વિડીયોની છે એ શરૂઆત કરીએ છીએ। તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર જે છે, ક્રોમ બ્રાઉઝર એને તમારે ઓપન કરી લેવાનું છે અને ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન છે એ જોવા મળશે ગૂગલ। તો ગૂગલની અંદર તમારે જઈ અને પછી એની અંદર જે સર્ચ બોક્સ આપેલું છે ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું છે SEB। અહીંયા કને હું તમને હમણાં લખીને પણ બતાવી દઈશ કે તમે SEB લખશો તો શું આવશે। SEB તમને ખ્યાલ હશે કે તમારા જ્યારે ફોર્મ ભરાણા હશે ત્યારે પણ SEB એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એની અંદર જ આ ફોર્મ છે ભરાય છે અને એની અંદર જ તમારે આ રિઝલ્ટ છે એ જોવાનું છે। તો ફરીથી એક વખત તમને બધાને કહું છું કે આ તમારી પોતાની ચેનલ જે છે શિક્ષણ સફર એને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેના કારણે દરેકને આ ઉપયોગી વિડીયોની માહિતી છે એ સરળતાથી બધાને મળી રહે। તો અહીંયા કને તમે જોઈ શકો છો SEB લખ્યું એટલે અહીંયા કને આપણે અહીંયા કને સૌથી પહેલું તમને અહીંયા કને જોવા મળી જશે SEB એક્ઝામ એવું તમારે લખવાનું છે। એવું લખશો અહીંયા કને તમને સૌથી પહેલાં જ મોટા અક્ષરે સૌથી પહેલું સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એવું તમને અહીંયા કને લખેલું દેખાશે। એના ઉપર ક્લિક કરશો એટલે તમને સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર એવી વેબસાઇટ ખુલી જશે। આ પ્રકારની સ્ક્રીન તમને જોવા મળશે। એમાં તમે નીચે સ્ક્રોલ કરતા જશો એટલે અહીંયા કને તમને ન્યૂ અપડેટની અંદર તમને અહીંયા કને તમને દેખાય છે, તમે જોઈ શકો છો। એમાં તમારે જોઈ લેવાનું છે એક સૌથી પહેલાં કોમન એન્ટ્રન્સ એટલે કે CET જે ધોરણ 5 વાળાને લાગુ પડે છે એનું રિઝલ્ટ પણ આવી ગયું છે। એ પણ તમે જો જે 5મા ધોરણવાળા છે એને લાગુ પડે છે અને નીચે તમારું રિઝલ્ટ તમને અહીંયા કને આપેલું છે। ચલો અહીંયા કને તમારે હવે શું કરવાનું છે, તો આ જે 3 લાઇન વાળું જે દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા કને આ જે છે એ હોમ મેનુ ખુલશે। તો હોમ મેનુ અહીંયા કને રિઝલ્ટ ખુલશે એટલે તમારે પ્રિન્ટ રિઝલ્ટ ઉપર જવાનું છે। તો પ્રિન્ટ રિઝલ્ટ ઉપર જશો એટલે અહીંયા કને તમને આ રીતના ઓપ્શન આવશે। એમાં સૌથી પહેલાં તમારો સીટ નંબર, અહીંયા 2 વસ્તુ તમને દેખાશે। સૌથી પહેલાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું દેખાશે અને નીચેની જે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ દેખાશે। તમારે જ્ઞાન સાધના જે બીજા નંબરનું છે એના ઉપર ટિક કરવાનું છે। એના ઉપર ટિક કરજો અને નીચે અહીંયા તમારો સીટ નંબર તમારી પાસે હશે, તમને બધાને હોલ ટિકિટ છે એ આપેલી જ હશે પરીક્ષા વખતે જ્યારે તમે પરીક્ષા આપવા ગયા હશો ત્યારે। તો એ તમારે સીટ નંબર નાખવાનો છે। જો તમારી પાસે સીટ નંબર ના હોય, તમને યાદ ના હોય તો પણ વાંધો નહીં, તો તમારો આધાર ડાયસ નંબર જે 12 અંકોનો હોય છે એ તમારે અહીંયા નાખવાનો છે અને તમારી જન્મ તારીખ નાખવાની છે। એ બંને વસ્તુ તમે નાખી દેશો। તમારી પાસે બેમાંથી કોઈ પણ એક વસ્તુ હોય તો પણ ચાલે। સીટ નંબર હોય જે તમારી હોલ ટિકિટ ઉપર હોય, એ સિવાય તમારો આધાર ડાયસ નંબર હોય તો પણ ચાલે, પણ તમારી પાસે બધાની પાસે સીટ નંબર પણ હશે। અહીંયા જન્મ તારીખ નાખવાની છે। જન્મ તારીખ નાખી અને નીચે તમને અહીંયા આપેલું છે સબમિટ। આ સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ જે છે એ તમને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતના આવશે। મેં અહીંયા કને એક વખત ઓલરેડી PDF એક ડાઉનલોડ કરેલી છે એટલે મને ડાઉનલોડ અગેનનો ઓપ્શન આવે છે, પણ તમને ડાયરેક્ટ સીધું ડાઉનલોડ એવું આવી જશે। તો અહીંયા કને ડાઉનલોડ આવી જશે એટલે તમે જોઈ શકો છો તમારી ગૂગલ વર્કશોપ જે છે એની અંદર તમને દેખાશે, તમારી PDF ડાઉનલોડ થઈ જશે। આ PDF જે છે તમને કેવા પ્રકારની દેખાશે અહીંયા તમને હું બતાવી દઉં, મેં ડાઉનલોડ કરેલી જ છે ઓલરેડી। એટલે અહીંયા તમને આ પ્રકારનું આખું રિઝલ્ટ જે છે એ તમને અહીંયા પ્રિન્ટ થયેલું તમને આવી જશે, જે તમારું અહીંયા નામ અને તમારા કેટલા માર્ક્સ છે શું છે એ વિગત તમને દર્શાવે છે। તો આ પ્રકારનું રિઝલ્ટ છે તમે જોઈ શકો છો। તમને કેટલા માર્ક્સ આવેલા છે એ પણ તમે સરળતાથી અહીંયા જોઈ શકશો। તો આ રીતના તમે આ રિઝલ્ટને છે એ સરળતાથી તમે જોઈ શકશો।
તો મિત્રો ફટાફટ ડાઉનલોડ કરી લો અને ડાઉનલોડ કરી લીધા પછી તમને કેટલા માર્ક્સ આવ્યા છે એ કોમેન્ટ સેક્શનમાં જઈ અને કોમેન્ટ કરજો, જેના કારણે આપણે નેક્સ્ટ વિડીયો હવે એનું મેરિટ જે છે એ કેટલા માર્ક્સે અટકવાનું છે અને તમારે કેટલા માર્ક્સ છે તો તમને મેરિટની અંદર સ્થાન મળશે કે નહીં મળે એના વિશે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ફટાફટ આ રિઝલ્ટ છે એ આ રીતના સીટ નંબરના આધારે અથવા તો આધાર ડાયસના આધારે બંનેમાંથી જે પણ રીતે તમારી પાસે જે નંબર હોય એ નંબરના આધારે તમે ડાઉનલોડ કરી લો અને ફટાફટ તમને કેટલા માર્ક્સ આવેલા છે એ કોમેન્ટ સેક્શનમાં જઈ અને કોમેન્ટ કરજો, જેના કારણે થઈ અને આપણે સરળતાથી મેરિટ વિશેનો વિડીયો આના પછી નેક્સ્ટ વિડીયો જે છે એ કરવાના છીએ. તો ચલો ફરીથી આપણે મળીએ, ત્યાં સુધી બધા